500ની નોટ અને કરોડોની શીખ। આજના સમયમાં જય નામનો એક યુવક શહેરમાં નોકરી કરતો હતો। તે હંમેશા ફરિયાદ કરતો રહેતો, મારી પાસે પૈસા નથી, નસીબ ખરાબ છે, જીવનમાં કંઈ સારું થતું નથી। એક દિવસ ઓફિસ જતા રસ્તામાં તેને ₹500ની નોટ મળી। તેણે ખુશ થઈને ખિસ્સામાં મૂકી દીધી। થોડો આગળ ગયો તો એક વૃદ્ધ માણસ ગભરાયેલો દેખાયો। વૃદ્ધે કહ્યું, બેટા, મારે દવા લેવા માટે રાખેલા 500ની નોટ ક્યાંક પડી ગઈ છે। હવે મારી પાસે બીજા પૈસા નથી। જયના મનમાં લાલચ આવ્યો। તે વિચારી રહ્યો હતો કે પૈસા પોતાના પાસે રાખી લે, પરંતુ થોડા સમય પછી તેને અંતરાત્માએ અવાજ આપ્યો। તેણે વૃદ્ધને 500 પરત આપી દીધા। વૃદ્ધની આંખોમાં આંસુ આવી ગયા અને તેમણે આશીર્વાદ આપતા કહ્યું, બેટા, ભગવાન તને ખૂબ આગળ વધારશે। થોડા દિવસો પછી જયની કંપનીમાં મોટી ભરતી શરૂ થઈ। ઘણા કર્મચારીઓમાંથી માત્ર એક વ્યક્તિને પ્રમોશન મળવાનું હતું। કંપનીના માલિકે જયને પોતાના કેબિનમાં બોલાવ્યો। જય આશ્ચર્યમાં પડી ગયો જ્યારે તેણે જોયું કે માલિક એ જ વૃદ્ધ માણસ હતા। તેઓ કંપનીના માલિકના પિતા હતા। વૃદ્ધે માલિકને જયની ઈમાનદારી વિશે બધું કહ્યું હતું। તે જ દિવસે જયને પ્રમોશન મળ્યું અને તેનો પગાર બમણો થઈ ગયો। ઘરે જતાં તેણે વિચાર્યું કે જો તે દિવસે 500ના લાલચમાં આવી ગયો હોત તો કદાચ આજે આ તક ગુમાવી બેઠો હોત। જીવનમાં કરેલું એક સારું કામ ક્યારેય અને કેવી રીતે પાછું ફળ આપે તે કોઈ જાણતું નથી। નસીબ દરવાજો ખખડાવે છે, પરંતુ તેને ખોલવાનું કામ સારા કર્મો જ કરે છે।